અને ભારત દેશના સંવિધાનમાં ગુજરાત અને ભારત દેશના તમામ નાગરિકોના ફરજો અને હક્કો વિશે ચર્ચા કરેલી છે। દરેક રાજ્ય સરકારે પોતાના નાગરિકોને શું ફેસિલિટી આપવાની, કઈ રીતે પોતાની ફરજો નિભાવવાની એની વાતો થાય છે। તમે જો કે ગુજરાતમાં અત્યારે હાલત એવી થઈ ગઈ છે કે નાગરિકો પોતાની ફરજ બિલકુલ નિભાવે છે। નાગરિકો સમયસર ટેક્સ પે કરે, પોતાના ઇલેક્ટ્રિસિટીના બિલો, અન્ય બિલો રેગ્યુલર પે કરે, જો ના પે કરે તો કનેક્શનો કપાઈ જાય। પણ સરકારી કામો અને સરકાર દ્વારા ડેવલપ કરવામાં આવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એમના અધિકારીઓને, એમના જે કચેરીઓ હોય છે, પોતાની ફરજો નથી નિભાવી રહ્યા અને એના કારણે આ કરોડોના કૌભાંડો રોજબરોજ આપણને બહાર આવી રહ્યા છે, જે કેલ્ક્યુલેટરમાં એનો આંકડો સમાતો નથી। આજે તમે જો કે ભારતીય જનતા પાર્ટી એ CCGK ના પ્રોજેક્ટ ઉપર કામ કરે છે। કોન્ટ્રાક્ટ કમિશન ગોઝ ટુ કમલમ ડાયરેક્ટલી। ગામથી લઈને ગાંધીનગર સુધી, કચેરીથી લઈને કમલમ સુધી કટકીબાજી ચાલી રહી છે અને એના ભાગરૂપે તમે જો કે વડોદરા હોય, સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, આપણે મેગા સિટીની વાત કરીએ છીએ, ત્યાં તો આવાસ યોજનાથી લઈને બ્રિજ બનાવવા, રોડ રસ્તા બનાવવા કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા કે સરકારી માધ્યમ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવો, એ અત્યારે ગુજરાતનો ભ્રષ્ટાચારનો મુખ્ય એપિસેન્ટર બની ગયું છે।